મિત્રો, બોટાદમાં કરતા આંદોલન ચાલતું હતું, જેમાં ખેડૂતો આંદોલન કરતા હતા પોતાના ન્યાય માટે. તો એમાં પોલીસે જબરજસ્તી આ લોકોના ઘરમાં ઘૂસીને નાના બાળકો હોય કે ડોશીઓ હોય કે બધાને બરાબરના ઢોર માર્યા છે. હવે આ ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાયા એવા છે. તો મિત્રો, આ નિર્દોષ ખેડૂતો હતા. એમને કોઈ પ્રકારનો એમ કહેવાય કે ગુનો કર્યો ન હતો. એ શાંતિપૂર્વક આંદોલન કરતા હતા, પરંતુ આ પોલીસ ત્યાં આવીને અનેક જે ઘરમાં ઘૂસીને જે નિર્દોષ લોકો છે એમને પણ બરાબરના માર્યા છે, લાઠીચાર્જ એમના પર કર્યા છે. તો મિત્રો, આવનારી જે એમ કહેવાય કે ઇલેક્શન છે એમાં આ લોકો હવે અમારી સરકાર બદલી નાખશું એવું લોકોનું નિવેદન આવ્યું છે કે ભાઈ તમે 30 વર્ષથી જે ગુજરાતમાં રાજ કરો છો, પરંતુ અમને ન્યાય નથી અપાઈ શકતા, તો તમે નેતાઓ શાના? તો મિત્રો, આ ખેડૂતોનું અલગ અલગ નિવેદન આવ્યું છે કે ભાઈ અમને ન્યાય મળવો જોઈએ, કે અમે નિર્દોષ હતા. અમારી એક માંગ હતી કે ભાઈ અમને જે પૂરતો જે ભાવ મળવો જોઈએ, જે વચેટિયાઓ જે અમારો ભાવ એમ કહેવાય કે કાઢી ખાતા હતા અને અમને ભાવ ન અપાવતા હતા, એના લીધે અમારું આંદોલન હતું. તો સરકાર જે પોલીસ તંત્ર દ્વારા જે ખેડૂતોને, નિર્દોષ ખેડૂતોને બરાબરના માર્યા છે. તો મિત્રો, એમના આગેવાનીમાં રાજુ કરપડા અને એમ કહેવાય કે પ્રવીણ રામ બંને નેતાઓ આમ આદમી પાર્ટીના હતા. તો આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ જે ખેડૂતોનો વહારે આવે છે એમના અવાજ ઉઠાવવા માટે, અવાજ બનવા માટે, તો છેવટે પોલીસ પણ એમને પકડીને લઈ જાય છે. તો હવે એમનો અવાજ ઉઠાવનાર, એમનો અવાજ બનનાર નેતાઓને જ લઈ જાય તો આ ખેડૂતો શું કરશે? તો મિત્રો, હવે સમજી શકાય કે ભાઈ આ બીજેપી સરકાર 30 વર્ષથી ગુજરાતમાં રાજ કરે છે, પરંતુ આ નિર્દોષ ખેડૂતોને, એમ કહેવાય કે અન્નદાતા છે ખેડૂતો, એમને ન્યાય નથી અપાઈ શકતી. તો સરકાર શેની? એવું અલગ અલગ લોકો કહી રહ્યા છે. તો હવે આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ ખેડૂતોને વહારે આવ્યા છે. તો એમનો અવાજ બનવા માટે, સરકાર સામે એ અવાજ ઉઠાવવા માટે આવ્યા છે. જેવા ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના જે નેતાઓ ચેતરભાઈ વસાવા, પ્રવીણ રામ હોય કે પછી જે રાજુ કરપડા જેવા નેતાઓને પોલીસ જેલમાં લઈ જઈ ગઈ છે. હવે આ રાજુ કરપડા અને પ્રવીણ રામ બંને નેતાઓ જેલમાં ગયા છે. તો હવે કેટલા દિવસમાં છૂટશે અને ક્યારે જામીન એમની મળશે, તો એ હવે આવનારી અપડેટ તમને જણાવતો રહીશ. તો વિડીયોમાં તમને પસંદ આવે તો વિડીયો તમને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, તાકી આવનારા વિડીયો તમારા સુધી પહોંચી જાય. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.